હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું મારા મિની બ્લોગમાં. તમે જોઈ શકો છો, હું અત્યારે આવ્યો શીતલ અમરેલીની પાસે. શીતલ આવી ત્યાં મારા ભાઈના કારખાને એ કામ કરે, ત્યાં અત્યારે આપણે આવ્યા છે. આ મારા ભાઈનું કારખાનું ને અત્યારે મારો ભાઈ બેઠો. તમે જોઈ શકો છો, બહુ મસ્ત વ્યૂ છે. ચકલીના ઘર ને બહુ મસ્ત છે. તમને અંદર પણ બતાવું, વિડીયોમાં બને રહેજો. આ રીતે કંઈક ચકલીના માળા છે. અંદર પણ છે, ઓફિસમાં પણ છે. તમે જોઈ શકો છો, આ રીતના કંઈક કારખાનું છે. આપણા મોટા ભાઈને અત્યારે અહીંયા બધા કામ કરે આ કારખાનામાં. તમે જોઈ શકો છો, ચકલીના ઘર બહુ જ છે. આખા જીનમાં ચકલીના ઘર છે. આ કપાસ પડ્યો અત્યારે, આ લોડર છે એનું. તમે જોઈ શકો છો, અત્યારે અહીંયા ગાય માતા પણ છે. આપણે નાગબાપાનું મંદિર. આ અમારા ભરતભાઈ. હા, અમારા કલ્પેશભાઈ. કલ્પેશભાઈ અત્યારે ચા બનાવી રાખ્યો છે. કલ્પેશભાઈ ચાલો ચા પીવા. આપણે અત્યારે ચા પીવા આવી ગયા છે. આપણે અત્યારે શીતલ જાય છે, હું ને મારો ભાઈ. આપણે સંજેરો જોવા જઈએ છીએ અત્યારે. તો આપણે ફાઇનલી સંજેરાના શોરૂમમાં પૂગી ગયો છે. તો આપણે ફાઇનલી અત્યારે શીતલથી નીકળી ગયા છે આપણા જીને જવા માટે. તો આપણે ત્યારે ફાઇનલી આપણા જીને આવી ગયા છે. આપણે પહેલાં અહીંયા કામ કરતો હું પણ. હું કામ કરતો ત્યાં તમને આગળ બતાવું. પ્રેસ વે, આ પ્રેસ વે આપણે કામ કર્યું હતું. બહુ જાદા બધી ચકલીઓના ઘર છે. બહુ મસ્ત કામ છે. બહુ મસ્ત નજારો છે જીનનો. મહાદેવ જીન. શીતલ જતા આવે રોડ ઉપર મહાદેવજી. આપણા કલ્પેશભાઈ અત્યારે રસોઈ બનાવે ને આપણે અત્યારે બેસવા આવ્યા. ઈસકે બેસીએ આપણે ઘડી. આપણે અત્યારે જઈએ અમારા કલ્પેશભાઈ રસોઈ બનાવે ગયા. આખા મકાનમાં અત્યારે લખ્યું ઓમ નમઃ શિવાય. આમ જોઈ શકો છો, આખી દિવાલમાં. અમારા કલ્પેશભાઈ બનાવે ગયા રસોઈ. તો અત્યારે અમારા કલ્પેશભાઈ રોટલી બનાવે કે આ રીતે રોટલી બનાવે. મારા કલ્પેશભાઈ કારીગર થઈ ગયા. રોટલીના કમ્પ્લેટ શાક બાકને બનાવી નાખ્યું અત્યારે. તો ફાઇનલી મિત્રો, અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.